પાસે અકસ્માતની ઘટના પૂરપાર ઝડપે આવતી ગાડી નાસ્તા હાઉસમાં ઘૂસી ગઈ। મહુવાથી ડાકોર તરફ આવતી હતી કારમાં 2 વ્યક્તિઓ હતા સવાર। કાર અકસ્માતમાં 5 વ્યક્તિઓ થયા ઈજાગ્રસ્ત। તમામ ઈજાગ્રસ્તોને 108ના માધ્યમથી તાત્કાલિક અસરથી ડાકોર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। जी आपનું નામ? રાવજીભાઈ ઉદયસિંહ પરમાર। जी શું ઘટના ઘટી? આ ગાડી મવધા બાજુથી ડાકોર બાજુ આવતી હતી અને વાડા સ્ટેન્ડ પર સંયત રોડનો ક્રોસ કરતા ત્યાંથી એને કંટ્રોલ ગુમાવ્યો એટલે ગાડી ત્રોસી થઈ ગઈ અને આખી ગાડી ત્રોસીને તો બહુ પૂરમાં આવતી હતી એટલે ત્રોસી થઈ ગઈ અને સીધો સામો ઉદયસિંહનો ગલ્લો હતો એ ગલ્લામાં ઠોકાઈને બધું ભાગી અને 5 માળને પણ નીચે કચરી કાઢ્યા। એ લોકોને દવાખાનામાં લઈ ગયા છે અને ગાડીવાળા છે તે 2 નાસી ગયા। ગાડી પૂરપાટ સ્પીડે આવતી? हाँ बहु स्पोर कम से कम 100 मीटर थी तो एना ढहण सीधी आ गल्लाम ठोकाई। કેટલા વાગ્યાની આ ઘટના? બપોરના અરસામાં બન્યું। હાલ ઘાયલોને ક્યાં લઈ ગયા છે? અત્યારે તો દવાખાનામાં રેફરલ હોસ્પિટલ ડાકોર ખાતે ખસેડ્યા છે, ત્યાંથી આગળ લઈ જાય તો ખબર। જી આપનું નામ? विष्णुभाई लक्ष्मणभाई। जी શું ઘટના ઘટી? ऐसा मौदा तरफ थी गाड़ी आती थी, पूरपात झड़पे अंदर घुसी गई। કેટલા લોકોને વાગ્યું છે? 5 જણ જેવાને ઈજા થઈ છે। હાલ ઈજાગ્રસ્તોને ક્યાં લઈ જવામાં આવ્યા છે? સરકારી રેફરલ હોસ્પિટલ ડાકોર। ગાડી આશરે કેટલી સ્પીડ પર આવતી હશે? એ તો અંદાજિત કહી ના શકાય। પૂરપાટ સ્પીડે હતી? હા, પૂરપાટ સ્પીડે। ગાડીની ચાલકો અંદર હયાત હતા, હાજર હતા? હા, એ છોડીને ભાગી ગયા સાહેબ। કેટલા લોકો હતા? 2 જણ જેવા હતા। કોણ કોણ હતું? એક છોકરો ને એક છોકરી હતા। આશરે ઉંમર વર્ષ કઈ ખબર પડે? ના, આશરે તો નહીં ખબર, પુખ્ત હોય।